એ રામ રામ ડાયરાને જય હિન્દ દોસ્તો। બીજા ભાગની માલિપા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, વિડીયોની શરૂઆતમાં જ આપણે આ બંને સતી માતાના દર્શન કરી લઈએ। આપ જોઈ શકો છો કંઈક વર્ષોથી આજે પણ અડીખમ ઊભેલા આ સતી માતા આપણને આજે દર્શન આપી રહ્યા છે। દોસ્તો, નીચે લખાણ જે છે એ ખૂબ જ સારી હાલતમાં છે, આપણે એ પણ વાંચી શકીએ છીએ। જો કે આગળનો વિડીયો તમે જોયો એટલે વિશેષપણે મારે કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ હા, હું હળવદની ભૂમિમાં છું। દોસ્તો, આપણે જોવા જઈએ તો હળવદની ભૂમિમાં જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ બીજે ક્યાંય નથી। આ જે પટાંગણ જે છે, આ જે પંડાલ છે દોસ્તો, એ બ્રાહ્મણના સતી માતાનું જે એમ કહેવાય કે સ્થાનક છે એ કહેવાય છે। અહીંયા બ્રાહ્મણ સમાજના અનેક સતી સંત અને સુરાઓના સ્થાનક છે। હા, આ મુક્તિધામની માલિપા અનેક સતી માતા બિરાજમાન છે। ત્યારે દોસ્તો, આ જગ્યાએ આ સતી માતાનો પાળિયો તમે જુઓ, આ તો કંઈક વિશેષ રીતે એમ કહેવાય કે કોતરણી કરવામાં આવેલી છે અને લખાણ એકદમ સ્પષ્ટ ભાષામાં આપણને વંચાઈ જાય તેવું છે। સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ છે, સતી માતાનો પંજો છે અને આ ચક્ર પણ વિશેષપણે આપણું ધ્યાન દોરે તેવી રીતના છે। નીચે લખાણ જેવું એકદમ સ્પષ્ટ છે, આપ જોઈ શકો છો દોસ્તો। આ નાનકડો ઓટો અને આજુબાજુ તુલસીના છોડ એ પણ લળી અને પ્રણામ કરતા હોય એવું આપણને લાગે। દોસ્તો, આખા મેદાનની માલિપા આવેલા તમામ જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે। ત્યારે આવો સામે પણ આપણને એક પાળીઓ દેખાય છે, ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જઈએ। વાહ ભાઈ વાહ, જય હો સતી માતા, આપની જય જય હો। કેવી બધી આ બધી વાર્તાઓ હે, હા હા। પણ કાં તો મરજો અને કાં તો મારજો અને વળી પીયું તમે પીઠ ન દેજો લગાર, એ નહીતર મારી સૈયરું મેણા મને બોલશે। અરે રે આ તો કાયર નરની નાર, નહીતર મારી સૈયરું મેણા મને બોલશે। અરે રે આ તો કાયર નરની નાર। દોસ્તો, જે તે સમયે ધીંગાણાનો વખત હતો। ધણી ધીંગાણે ઉતરે ત્યારે એની અર્ધાંગીની એમ કહેતી કે કાં તો મરજો અને કાં તો મારજો, પણ સાંભળો, મોતની બીકે પીઠ દઈ। આ ધીંગાણાની માલિપા પીઠ બતાવી અને તમે પાછા ન ફરતા કેમ? એનું કારણ છે કે જો તમે ધીંગાણામાંથી પીઠ દેખાડી અને પાછા આવશો તો પછી હું પણગઢ ઉપર પાણી ભરવા જઈશ, નદી તળાવને કાંઠે પાણી ભરવાને માટે જઈશ। ત્યારે મારી બહેનપણીયું જે છે ને, મારી સૈયરું જે છે ને, એ મને એવા તે મેણા મારશે કે આ જો આ પેલી જ છે કે જેનો ધણી જે છે એ ધીંગાણે જતો હતો અને મોતની બીકે પાછો આવ્યો હો। એ મારે મેણા નથી ખંભવા। કાં તો મરજો અને કાં તો મારજો, પણ પીયું તમે પીઠ ન દેજો લગાર, નહીતર મારી સૈયરું મને મેણા બોલશે કે આ તો કાયર નરની નાર। દોસ્તો, આ પટાંગણની માલિપા આ અતિ પ્રાચીન આ સ્થાનક, આ છતરડી તમે જુઓ, આગળ નંદીજી મહારાજ બિરાજમાન છે અને એવી સરસ મજાની આ જગ્યાએ કોતરણીઓ છે। દોસ્તો, આ બધા ભાત ચિત્રો આપણે જોઈએ, હા, આપણે ચિત્રો દોરવા હોય તો પણ એમ કહેવાય કે તકલીફ પડે, પરંતુ અહીંયા પથ્થર ઉપર જાણે એક પથ્થર બોલતો હોય એવી રીતે તસે તસું માપ લઈ અને જે ઝીણવટ ભરી કોતરણી કરી છે એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે। આ જગ્યાએ આ સતી માતા આપણને દર્શન આપે છે। વિચારો તો ખરા, કેવો બહોળો ઇતિહાસ। આખા પંડાલની માલિપા અનેક સતી સંત અને સુરાઓના સ્થાનક। ત્યારે દોસ્તો, હળવદની ભૂમિમાં જેટલા પાળિયાઓ છે એટલા પાળિયાઓ સમગ્ર ગુજરાતમાં બીજે ક્યાંય નથી હો। હા, હળવદની ધરતીને પાળિયાઓની નગરી પણ કહેવામાં આવે છે, છોટા કાશી હળવદ। અરે આ અમારું એમ કહેવાય કે ઝાલાવાડની ધરતીનું રતન હળવદ। અરે ભાઈ, હળવદની તો શું વાત કરવી। હળવદની આ રતુંબડી ધરતીની માલિપા એવા તે સતી સંત અને સુરાઓ થયા છે કે એમની વાર્તાઓ માંડવા બેસીએ, એમની વાતો કરવા બેસીએ, એમની ગાથાઓ વર્ણવા બેસીએ તો દિવસોના દિવસો ટૂંકા પડે અને રાતોની રાત જે છે એ આપણને હાંકડી લાગે। ત્યારે દોસ્તો, આ જગ્યાએ ઉપર જય શ્રી સ્વામિનારાયણની તકતી લગાડેલી છે અને આ જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે। આવો આપણે આગળ જઈએ। આ વિડીયોનો બીજો ભાગ છે દોસ્તો।
અને આ વિડીયો પણ ખૂબ લાંબો થવાનો છે, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળતા રહેજો. આ તમે જોઈ શકો છો દોસ્તો, સરસ મજાની છતરડી બનાવવામાં આવી છે. વ્યાસ જટાશંકરભાઈ રામકૃષ્ણભાઈ, આપ જોઈ શકો છો દોસ્તો. આ તખતી અંદર ઘણી બધી માહિતી ઉકેરેલી છે અને ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે અને મૂર્તિ પણ પધરાવવામાં આવી છે. નક્કર આરસના પહાણમાંથી બનાવવામાં આવેલી આ છતરડી આપણને વિશેષપણે ધ્યાનાકર્ષક લાગે. અને દોસ્તો, આ જગ્યાની જાળવણી માટે જે આ રૂમ બનાવવામાં આવ્યો છે, જે આ હોલ બનાવવામાં આવ્યો છે, એ પણ કેવો સરસ છે, આપ જોઈ શકો છો. અને આ જગ્યાએ આ ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે, આપ દર્શન કરી શકો છો. વાહ ભાઈ વાહ, જય હો. અને ઉપર જે ફોટાઓ છે એ પણ આપ દર્શન કરી શકો છો. આ આખે આખી 2 નમૂન છતરડી કે જે આખે આખી આરસ પહાણમાંથી બનાવવામાં આવી છે. કેવી સરસ મજાની એની અંદર બધી આ આકૃતિઓ કરવામાં આવી છે દોસ્તો. અને પાછળની તરફ દોસ્તો ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે, એ પણ મારે તમને દેખાડવા છે. પરંતુ એના પહેલા આ છતરડી તમે જુઓ, આ 2 નમૂન કારીગરી. વાહ ભાઈ વાહ. અને હવે પાછળની તરફ જે ચરણારવિંદ છે દોસ્તો, એ પણ હું તમને દર્શન કરાવું છું. આપ જોઈ શકો છો, આ રહ્યા. અને અહીંયા લખ્યું છે સ્વામી જિષ્ણુ ચરણદાસજી, બરાબર. આ ચરણારવિંદ દોસ્તો આપણે પણ દર્શન કરી લઈએ. આ હળવદની ધરતી છે ભાઈ. વાહ ભાઈ વાહ. અનેક યુદ્ધની સાક્ષી એટલે કે હળવદની ધરતી, અનેક સતીઓના સતીત્વની એમ કહેવાય કે નિશ્રામાં રહેલ ભૂમિ એટલે કે હળવદની ભૂમિ. કંઈક સંતોએ કરતાલના નાદે અહીંયા પરમાત્માને રીઝવો છે, એવી આ હળવદની ભૂમિ. દોસ્તો, વિનંતી તમને મારે એ કરવાની કે તમે જ્યારે પણ અહીંયા આજુબાજુથી આવો કે જાઓ, ત્યારે હળવદની આ જગ્યાએ દર્શન કરવાને માટે જરૂર આવજો. શું આ આપણો પુરાણો ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠી છે આ જગ્યા. ત્યારે દોસ્તો, આ અવશેષ મને ખૂબ જ જૂનું લાગે છે, એટલે હું આપને બતાવી રહ્યો છું. એકદમ સ્પષ્ટપણે આપણને દેખાય છે કે ઘણું બધું જૂનું છે. એની અંદર કરવામાં આવેલી જે કોતરણી જે છે એ આપ જોઈ શકો છો. ત્યારબાદ હું આ જગ્યાએ અંદર દર્શન કરવાને માટે જઈ રહ્યો છું દોસ્તો. આપણને પણ હું આ બધું બતાવીશ. નંદીજી મહારાજ એમ કહેવાય કે કંઈક વર્ષોથી રાહ જુએ છે. અને આ વિશેષપણે નાનકડું દેરું છે ભાઈ. એની બનાવટ તમે જુઓ. એને આ નંદીજી મહારાજ જાણે કેટલાય વર્ષોથી રાહ જોતા હોય. જોકે નંદીજી મહારાજ માટે રાહ જોવાની ન હોય, એના માટે તો શિવ હંમેશા હાજરા હાજર હોય. પરંતુ આ જગ્યાએ જે આ સતી માતા છે એમના આપણે દર્શન કરીએ દોસ્તો. સતી માતા આપણને હાજરા હાજર દર્શન આપે છે. આ જગ્યાએ આ બીજી ત્રીજી ઘણી બધી મૂર્તિઓ જે છે એ પણ બહુમૂલ્ય છે, મતલબ કે બહુમૂલ્ય ધરાવતી બધી મૂર્તિઓ. જય હો સતી માતા. એવા સરસ મજાના સિંદૂર સાફા થયેલા છે, આપ જોઈ શકો છો. નાનકડું શિવલિંગ પણ છે અને અંદર પણ એક મૂર્તિ છે. દોસ્તો, આ બધી આપણી સાંસ્કૃતિક અસ્ખ્યામત છે. આ બધી આપણી ભાતીગળ ધરતીની એમ કહેવાય કે વિરાસત છે. આ બધી જગ્યાઓની જાળવણી કરવી એ આપણી સામૂહિક જવાબદારી બને છે. તો કહેવાનું એટલું કે હું આ જે જગ્યાએ દર્શન કરી રહ્યો છું ત્યાં ખાસ ધ્યાન રાખું છું કે મારાથી કોઈ જ પ્રકારનું નુકસાન ન થાય. અને બીજું કે હું જે જગ્યાએ જાઉં છું ને દરવાજા ખોલી રહ્યો છું, એ દરવાજા હું બંધ કરી રહ્યો છું. અને મારી પાછળ મારી સાથે મારો એક મિત્ર છે, એ પણ ખાસ ધ્યાન રાખી રહ્યો છે કે કોઈ દરવાજો ખુલ્લો ના રહી જાય. ત્યારબાદ આ એક સતી માતા આપ જોઈ શકો છો દોસ્તો. સ્પષ્ટપણે લખાણ આપણને વંચાઈ જાય તેવું છે. અને સ્વસ્તિકનું આ નિશાન આપ જોઈ શકો છો. કંઈક વર્ષોથી અડીકમ ઉભેલ આ પાળીઓ આજે પણ આપણને કહેતો હોય કે ભાઈ અમે એમ નામ નથી ખોડાણા. વાહ ભાઈ વાહ. સતી માતા આપણને જાણે અહીંયા હોકારા અને પડકારા કરતા હોય એવું લાગે. ત્યારબાદ દોસ્તો, હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ને ભાઈ, ત્યારે શિયાળાનો સમય છે. આ બધા આપ જોઈ શકો છો, બોરડીના બોર. વાહ ભાઈ વાહ. ગામડું યાદ આવી જાય મારા વાલા. આપણને આપણું બાળપણ યાદ આવી જાય. આ તમે જોઈ શકો છો પાકેલા બોર જે મેં અત્યારે ખાધા. દોસ્તો,
આગળ પણ એમ કહેવાય કે નાના મોટા દેરાઓ છે, બધી જગ્યાએ મારે તમને દર્શન કરાવવા છે, પરંતુ એવો સરસ મજાનો આ જગ્યાએ ફૂલવાળી બગીચો છે કે તમારે બેસવું હોય તો બેસી શકો, ટાઢા બોળ પાણીની વ્યવસ્થા છે, તમારે આરામ કરવો હોય તો આરામ પણ કરી શકો. અને હળવદનું સ્મશાન એ તો જાગતું સ્મશાન કહેવાય છે મારા વાલા. આ સમગ્ર વિશ્વમાં તમે જોવા જાઓ, સમગ્ર વિશ્વમાં તો જાગતા સ્મશાન બહુ ઓછા છે. એમાં હળવદનું સ્મશાન જે છે એ જાગતું સ્મશાન કહેવાય છે. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ લખ્યું છે ચાણસમાં વ્યાસ પરિવારના સતીમાં, ચાણસમાં વ્યાસ પરિવારના સતીમાં. દોસ્તો આ જગ્યાએ આ આકૃતિ તમે જુઓ, ખાસ કરીને આપણું ધ્યાન ખેંચે. અને હવે આપણે આ સતી માતાના દર્શન કરવા જવું છે. એના પહેલા બહાર આ નંદજી મહારાજ બિરાજમાન છે અને આ નાની મોટી મૂર્તિઓ તમે જુઓ. વાહ. જય હો. સુના સમદરની પાળે રે આઘા દરિયાવની પાળે, અજવાલાના ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નહોતી રે. અજ સુના સમદરની પાળે રે આઘા દરિયાવની પાળે. વાહ ભાઈ વાહ. હળવદની ધરતીની તો મારે તમને શું વાત કરવી ભાઈ. આ ધરતીની માથે એવા સુરવીરો પેદા થયા છે, કદાચ ધીંગાણાની માલિપા એમ કહેવાય કે માથા દેવાના હોય કે માથા લેવાના હોય, પાછી પાણી ના કરે. હા દોસ્તો, આ જગ્યાએ પણ એક સતી માતા આપણને દર્શન આપી રહ્યા છે. જાડી ઝાખરાની વચ્ચે ઓજલ થઈ ગયેલ આ સતી માતા આજે પણ એમ કહે છે કે મારું તેજ હજુ ઝાંખું નથી થયું. હા, ઇતિહાસના ચોપડે અમર નામ છે જેમના, એવા આ સતીત્વને ધારણ કરેલ આ બધા સતી માતાના હું આપણને દર્શન કરાવી રહ્યો છું. હળવદની ભૂમિમાં તો દોસ્તો એવા અનેક પ્રકારના વિશેષ પાળિયાઓ પણ આપણને દર્શન આપે છે કે જેમની પાછળની વાત જો આપણે જાણવા જઈએ તો આપણને પણ એમ થાય કે ઓહો હો શું વાત છે ભાઈ ભાઈ. આપણા રોમે રોમ એમ કહેવાય કે ખડા થાય બધી વાત સાંભળતા. દોસ્તો વિશેષપણે પાળિયા પ્રેમી વ્યક્તિ હોય, ઇતિહાસ પ્રેમી વ્યક્તિ હોય, લોક સાહિત્ય જેમને ગમતું હોય, શિલ્પ અને સ્થાપત્ય જેમને ગમતું હોય, એ બધા લોકો ખાસ કરી અને આવી બધી જગ્યાએ વિશેષપણે આવજો. જોકે હર કોઈને આવવું જોઈએ. ત્યારે સતીમાં ભદ્રાણી કુટુંબના દોસ્તો આપણે ભદ્રાણી કુટુંબના સતી માતાના દર્શન કરીએ. આ ખૂબ જ જૂનું દેવળ, આ છતરડી આપ જોઈ શકો છો. જય હો સતી માતા. સતી માતાને સિંદૂર લગાડવામાં આવેલું છે દોસ્તો. હે સતી માતા, રખોપા કરજે મારી માવડી, કૃપા કરજે માં. વાહ ભાઈ વાહ. દોસ્તો દૂર દૂરથી લોકો આ બધી જગ્યાએ દર્શન કરવા માટે આવતા હોય છે. વિશેષપણે આ જગ્યાએ જેમના પણ સતી માતા છે, જેમના પણ સુરાપુરા દાદા છે, બરાબર, એમના વારસદારો જે અત્યારે હયાત હોય તેઓ અવારનવાર આ જગ્યાએ આવતા હોય છે, ધૂપ દીપ અગરબત્તી કરતા હોય છે, નાના મોટા ઉત્સવો ઉજવતા હોય છે, પ્રસાદી ધરાવતા હોય છે, સિંદૂર સાફા કરતા હોય છે. વાહ. ત્યારબાદ દોસ્તો આપણે આગળ આવીએ એટલે આ જગ્યાએ પણ આ એક આપણને નાનકડી છતરડી દેખાય. હે ને નાનકડા પગથિયાઓ છે. આવો આપણે આ જગ્યાએ પણ જઈએ. અહીંયા નંદીજી મહારાજ બિરાજમાન છે. ખૂબ જ જૂની આ છતરડી, નાની મોટી કોતરણી આપ જોઈ શકો છો. અને અંદર નાનકડું શિવલિંગ. જય હો. એક એક પથ્થર જાણે એક એક કથાનક લઈને બેઠું હોય એવું આપણને લાગે. દોસ્તો અહીંયા તમે આવશો એટલે વિશેષપણે આભને આંબતા વૃક્ષો, સરસ મજાની બેસવાની વ્યવસ્થા, ટાઢાબોળ પાણીની વ્યવસ્થા અને સાથે સાથે જે પક્ષીઓનો મીઠો કલશોર એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવો હશે. ત્યારબાદ એમ કહેવાય કે આ જગ્યાએ પણ ખુલ્લા મેદાનની માલિપા આપણને આ સતી માતા દર્શન આપે છે દોસ્તો. વાહ ભાઈ વાહ. સ્પષ્ટપણે લખાણ છે, એકદમ આપણે વાંચી શકીએ તેમ છે. સૂર્ય અને ચંદ્રમાની આકૃતિ છે, સતી માતાનો પંજો. એને સતી માતા આપ જોઈ શકો છો દોસ્તો. આખે આખો સતી માતાનો પાળિયો અને બાજુમાં જ ગોખ
આપવામાં આવેલો છે. એક નાનકડો ગોખલો છે કે જેમાં ધૂપ દીપ અગરબત્તી વગેરે વગેરે કરી શકાય દીવડાઓ પ્રગટાવવા માટે. વાહ ભાઈ વાહ. એ સતી માતા તમારી જય જય હો, સુરાપુરા દાદા તમારી જય જય હો. આખા મેદાનની માલિપા હરતા ફરતા આપણને આ આકૃતિ પણ નજરે પડશે જ. દોસ્તો, આ મૂર્તિઓ જે છે ને એને કંઈક વર્ષોના વાણાના ઝાક ઝીલા જેવો આમ તમે જુઓ તો ખરા, કેવી મહામૂલ્યવાન આ બધી મૂર્તિઓ આ બધી જગ્યાએ છે. આ કોઈને કોઈ જગ્યાના અવશેષ છે. શિલ્પીએ જ્યારે હાથમાં હથોડી લઈ અને છીણી લઈ અને આ પથ્થરોની માલિપા એમ કહેવાય કે મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કર્યું છે, ત્યારે એના દિમાગની માલિપા, એના મનની માલિપા કેવી સરસ મજાની કલ્પનાઓ ઉપજતી હશે એ તો તમે વિચારો. દોસ્તો, હવે આપણે આગળ જઈએ. આ જગ્યાએ આ જે દેરું છે, આ અતિ વિશાળ મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે. વાહ ભાઈ વાહ. આ જગ્યાએ સંસ્કૃતિનો સંગમ છે, આધ્યાત્મિકતાનો ઓપ છે. શ્રી જાનબાઈ સતીમાની દેરી, શ્રી જાનબાઈ સતીમાની દેરી. આવો દોસ્તો, આપણે શ્રી જાનબાઈ સતી માતાજીના દર્શન કરવા માટે જઈએ. આપ જોઈ શકો છો નંદીજી મહારાજ અને કાચબા મહારાજ આપણને દર્શન આપે છે. તોરણ બાંધેલું છે દોસ્તો આસો પાલવનું. હું દરવાજો ખોલી રહ્યો છું, હે આપણને સતી માતા દર્શન આપે છે. આમ તમે જુઓ તો ખરા કેવા દેદીપ્યમાન લાગે છે, કેવા શોભે છે. જય હો સતી માતા. તમારા સતીત્વ થકી આજે એમ કહેવાય કે અનેક લોકોને ઇતિહાસમાંથી ઘણી બધી પ્રેરણા મળે છે અને આપણો ઉજળો કેવો ઇતિહાસ છે. હા, એની તો શું વાત કરવી. હે માં, તમારા સતીત્વએ તો એમ કહેવાય કે ધરતીના છેડા જે છે એને પકડીને રાખ્યા હોય જાણે. હા, મતલબ કે તમારું સતીત્વ જે છે એના જોરે આ ધરતીની માલિપા અનેક દાખલા અને અનેક દ્રષ્ટાંતો આજે પણ જીવંત છે. તમે જે જગદંબા છો મારી માવડિયું. વાહ ભાઈ વાહ. એકદમ સિંદૂરમાં રંગાયેલા માતાજી. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ જગ્યાએ આપણે સંપૂર્ણપણે દર્શન કર્યા. હજુ આગળના ભાગને પણ તમારે નિહાળવાનો છે દોસ્તો, સારામાં સારી રીતે. આ બીજો ભાગ છે શ્રી જાનબાઈ સતી માતાની દેરી. હે સતી સંત અને સુરાવો, કૃપા કરજો મારા વાલા. દોસ્તો, આ બીજા ભાગનો અંત કરીએ અને ત્રીજા ભાગને નિહાળવા માટે તૈયાર રહેજો.